નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધારી। બાજરી અને કેરી વગેરે પાકોમાં મોટા પાયે નુકસાન। કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા। ગતરોજ ડભોઈ શહેરમાં તાલુકામાં કમોસમી વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોના બાજરી કેરી વગેરે પાકોને નુકસાન થયા હોવાનું જાણવા મળે છે। મે મહિનાની ભયંકર ઉનાળાની ઋતુમાં દિવસભરની કાળઝાળ ગરમી બાદ મોડી સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ડભોઈ તાલુકાના વસઈ, તરસાણા, કરાલીપુરા, કડદરા, ગુજાલી, ઢોલાર, મોતીપુરા, મોરપુરા સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન। દિવેલા, મકાઈ, બાજરી, જુવાર, કેરી જેવા પાકોને કમોસમી વરસાદે પહોંચાડ્યું નુકસાન। ખેડૂતોએ સિવિલ સપ્લાય વિભાગમાં જુવાર સહિતના વિવિધ પાકોની કરાવેલી નોંધણીની સત્વરે ખરીદી થાય તેવી માંગ ઉપરાંત કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના વળતર અંગે સર્વે હાથ ધરાય તે જરૂરી હોવાનું ખેડૂતોની લોક લાગણીની માંગ ઉઠવા પામી હતી। સરકારે નક્કી કરેલા એફએસએલ પુરવઠા ખેડૂતોનો નોંધાવેલો પાક ધીરી ગતિથી લેવાતો હોય, જેને લઈને ખેતરોમાં પડી રહેલા પાક કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે। ફઝલ રઝા, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। ડભોઈ તાલુકાના વસઈ ગામના ખેડૂત, મારું નામ પ્રકાશભાઈ છે અને જેથી ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદને લઈને અમારે ત્યાં ખેડૂતોને, દરેક ખેડૂતને ઘણું મોટું નુકસાન છે અને ડાંગરથી, કેરીથી મોડીને જુવાર, બીજા ઇતર પાકમાં, કચરામાં કે બધામાં ઘાસચારામાં એ તકલીફો થઈ છે। તો એના માટે યોગ્ય સરકારશ્રી ખેડૂતોને વળતર આપે, સમયસર એની સર્વે કરી જાય, સર્વે કરીને એને ખેડૂતને વળતર મળે એ રીતનું અમારી અપેક્ષાઓ છે। એથી વિશેષ કે જે પુરવઠામાં અમે માલ વેચીએ છીએ, સરકારશ્રી ખરીદે છે, તો એ માલને ખરીદવામાં ડિસ્પ્યુટો ઊભા થાય છે કે ભાઈ એમના મેસેજ લેટ આવે છે, ખરીદી લેટ ચાલુ થાય છે। હવે ખેડૂત 15 દિવસથી ખેડૂત માલ કાઢીને ખેતરમાં પડે હોય અને 15 દિવસ પછી ખરીદી ચાલુ થતી હોય તો એના કારણે નુકસાનનો વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે। તો આ બધા કારણોસર દરેક ખેડૂતને નુકસાન છે વધતું ઓછું, અને એ સત્વરે એને વળતર મળે ખેડૂતને એ રીતની જોગવાઈ સરકારશ્રી તરફથી થાય તો સારું, એવી ખેડૂતોની અપેક્ષા છે। હવે હું વસઈ ગામનો રહેવાસી, તમે બધા મીડિયાના મિત્રો આવ્યા, તમારો પહેલાં તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે તમે અમારા જે પ્રશ્નો છે ખેડૂતના એ મીડિયા દ્વારા લોકોને, સરકારને જાણ થાય કે ભાઈ ખેડૂતની વાસ્તવમાં શું પરિસ્થિતિ છે। અને આજુબાજુ તમે વિડીયો ઉતારજો, ઘણા બધા ખેડૂતોની જુવારને પલળી ગઈ છે, ડાંગરનો પાક છે, આંબા પર કેરીઓ હતી એ વાવાઝોડામાં ઘણી પડી ગઈ છે। હવે અમારું એવું કહેવું છે કે આ જે પ્રશ્નો થાય છે એ કુદરત છે, અમે એવું કંઈ નથી કહેતા, પણ તે છતાંય સરકાર એના માટે કંઈક નિરાકરણ કરે, અથવા તો સિવિલ સપ્લાય વિભાગમાં જે કંઈક ખરીદી ચાલુ થઈ છે હવે એ ધીમી ગતિએ ના થાય અને અધૂરામાં પૂરું વીઘે અમારી 3.7 ક્વિન્ટલ જુવાર લેવાય છે, એના બદલે અમારો ઉતારો લગભગ 7 ક્વિન્ટલનો છે, તો બાકીની જુવાર ખેડૂત વેચે ક્યાં?
ભાવ સારો છે એટલે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. હવે પૂરેપૂરો માલ જાય નહીં અને આવી રીતે જુવાર પડી રહે પછી વેપારી ઓછા ભાવે ખરીદે તો અમારે એનો શું કરવું? એટલે સરકારે પણ વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની જરૂર છે કે ખરેખર ખેડૂતના પ્રશ્નો શું છે અને ક્યાં નિકાલ કરવો જોઈએ. કેટલા પ્રમાણમાં હવે ડભોઈ સિવિલ સપ્લાય વિભાગમાં તમે કર્મચારીઓ ઓછા છે, એમને પોતાને પણ ખબર નથી. હવે એ લોકો એવું કહે કે ભાઈ તમારે આટલો જ માલ લઈને આવવાનો. હવે ખેડૂત બાકીનો માલ કેવી રીતે રાખે? જે વરસાદમાં તો કોઈ ખેડૂતો છે એમને 25%, 10% એ પ્રમાણેનો જેને જેવો પાક એ પ્રમાણે નુકસાન છે. તમે આજુબાજુ પણ જોઈ શકો કે તાટપત્રો નાખેલી છે. હવે ગઈકાલ તો સાહેબ એવી પરિસ્થિતિ હતી કે તાટપત્રી ઉપર માણસોને ટ્રેક્ટરો ઉભો રાખ્યા પણ તોય તાટપત્રી ફાટી જતી હતી, પવન જ એટલો બધો હતો. હવે અચાનક આ વસ્તુ આવે એને તો અમે નહીં પહોંચી શકવાના, પણ વસ્તુ આ છે કે સરકારશ્રીએ પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. અને મીડિયાના મિત્રોનો ફરી હું આભાર માનું છું અને કહું છું કે તમે આ વાત ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમે પહોંચાડજો તો અમને પણ સરકારને પણ પોતાને એવું થાય કે ના ભાઈ ખરેખર વાસ્તવમાં ખેડૂતની શું પરિસ્થિતિ છે.